इसमें बताए गए मैथमेटिकल स्टंट को आप घर पे भी ट्राई कर सकते हैं। વંદે માતરમ. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે જયનીલ નેનુજી અને આપ જોઈ રહ્યા છો આપની ચેનલ ગુજ્જુ પાય. તો આજે આપણે જોવાના એસવાય બીએસસી સેમ 3 માં ફર્સ્ટ ચેપ્ટર વેક્ટર સ્પેસ. તેની અંદર આજે આપણે જોવાના છીએ સ્કેલર, વેક્ટર, વેક્ટર સ્પેસની ડેફિનેશન, એ સિવાય બાઇનરી ઓપરેશન, વેક્ટર એડિશન, સ્કેલર મલ્ટિપ્લિકેશન એન્ડ ઇક્વાલિટી ઓફ વેક્ટર. તો ચલો કરીએ સ્ટાર્ટ. મિત્રો, વેક્ટર સ્પેસ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા કેટલાક બેઝિક કન્સેપ્ટને સમજીએ, જેથી કરીને વેક્ટર સ્પેસ ચેપ્ટર સમજવું એકદમ ઇઝી પડી જાય. તો એની અંદર કયા કયા ટર્મિનોલોજી આવે છે તે જોઈએ. પહેલા સ્કેલર. ધોરણ 11-12 તમે જોઈ ગયા, સ્કેલર એટલે અદિશ. અદિશ એટલે કે જેની કોઈ દિશા હોતી નથી, ખાલી માપ હોય છે, મતલબ કે મેગ્નિટ્યુડ હોય છે. ફોર એક્ઝામ્પલ, સ્પીડ. તમે કાર લઈને જતા હોય અને એની સ્પીડ 60 ની હોય તો આપણે શું કહીએ? 16 કિમી પર અવર, મતલબ કે 1 કલાકમાં કારની સ્પીડ છે 60 કિમી. પણ એ કોઈ દિશા સાથે સંકળાયેલી નથી. તમે પૂર્વમાં જાઓ, પશ્ચિમમાં જાઓ કે બંનેની વચ્ચેની દિશામાં જાઓ, બરાબર છે. તો હવે જોઈએ માસ. માસ એટલે દળ. દળ એ દરેક જગ્યાએ સરખું હોય છે, પણ વજન અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે. જેમ કે પૃથ્વીમાં મારું વજન 60 કિલો હોય તો ચંદ્રમાં મારું વજન 6 ભાગનું એટલે કે 10 થઈ જાય છે, બરાબર. તો એ છે માસ. માસ છે કોઈ દિશા એને નથી, મતલબ આ કોન્સ્ટન્ટ રહે છે. અને પછી આવે છે ટાઈમ. સમય છે, સમયને પણ કોઈ દિશા હોતી નથી. હવે જોઈએ વેક્ટર. વેક્ટર મતલબ કે સ્કેલરમાં તમે એક ક્વોન્ટિટી ઉમેરી દો, દિશા, ડાયરેક્શન, તો એ શું થઈ જાય? સદિશ થઈ જાય, વેક્ટર થઈ જાય. વેક્ટરની અંદર મેગ્નિટ્યુડ હોય છે, માપ તો હોય જ છે, પણ સાથે સાથે ડાયરેક્શન એટલે કે દિશા પણ હોય છે. ફોર એક્ઝામ્પલ, સ્પીડની સાથે તમે જો દિશા સાંકળી દો તો એ શું મળી જાય? વેલોસિટી. હવે 60 કિમીની સ્પીડ છે, બરાબર. હવે તમે પૂર્વ દિશા કહી દો કે પૂર્વ દિશામાં કાર જાય છે, તો આ શું થયું? વેલોસિટી થઈ. સિમ્પલ લેંગ્વેજમાં વેલોસિટી થઈ. પણ હવે એક મેથમેટિકલ ટર્મમાં જોઈએ. તમે પોઈન્ટ એ થી પોઈન્ટ બી પર જાઓ છો, બરાબર છે. તમારી સ્પીડ છે 5 કિલોમીટર પર અવર એ થી બી સુધી જવામાં. તમે અહીંયાથી ચાલીને જાઓ છો, તો આ દિશામાં તમારી સ્પીડ થાય 3 અને આ દિશામાં તમારી સ્પીડ થશે 4. વાત સમજાણી? તો આ છે સદિશ અને અહીંયા જે 5 કિમી પર અવર છે આ છે અદિશ. હવે જોઈએ વેક્ટર સ્પેસ. આવા ઘણા બધા વેક્ટર લઈ લો, ઘણા બધા સદિશ લઈ લ્યો, એને કોઈ એક નિયમથી જોડી દો તો એ શું બને? વેક્ટર સ્પેસ. ફોર એક્ઝામ્પલ, આર, આર સ્ક્વેર, આર ક્યુબ, આવા ઘણા બધા છે ને કયા નિયમ છે આપણે આગળ જોશું. હવે એલિમેન્ટ ઓફ વેક્ટર સ્પેસ ઇઝ કોલ્ડ વેક્ટર. સિમ્પલ વાત છે. વેક્ટર સ્પેસ છે ઘણા બધા વેક્ટરનું બનેલું છે, તો વેક્ટર સ્પેસના જે એલિમેન્ટ છે, જે સભ્યો છે, એને શું કહેવાય? વેક્ટર કહેવાય. હવે આવે છે સ્કેલર. સ્કેલર મતલબ અદિશ. અદિશને આપણે સામાન્ય રીતે રિયલ નંબર આર માંથી લેતા હોય છે, તો આ શું થયું? સ્કેલર બિલોંગ્સ ટુ આર. હવે નોટેશન. સ્કેલર માટે આપણે જનરલી આલ્ફા, બીટા, ગામા દર્શાવતા હોય છે, અને આર માંથી છે, મતલબ આલ્ફા, બીટા, ગામા બિલોંગ્સ ટુ આર. અને એક્સ બાર, વાય બાર, ઝેડ બાર, યુ બાર, વી બાર માથે લીટો હોય અને બાર વંચાય. તો આ બધા શું છે? વેક્ટર છે, કે જેને આપણે લેવાના છીએ વેક્ટર સ્પેસ વી માંથી. આગળ જોશો એટલે ખબર પડી જશે, માત્ર અત્યારે ઇન્ફોર્મેશન માટે કીધું છે. હવે જોઈએ બાઇનરી ઓપરેશન. બાય નો મતલબ થાય છે 2 અને ઓપરેશન મતલબ એક પ્રક્રિયા. તો સિમ્પલ મતલબ એવો કાઢી શકાય કે 2 એલિમેન્ટ વચ્ચે થતી કઈક પ્રક્રિયા. તો પહેલા જોઈએ ડેફિનેશન. લેટ એ બી અ નોન એમ્પ્ટી સેટ. મતલબ કે એ છે એ કોઈ નોન એમ્પ્ટી સેટ છે, એવો સેટ છે કે જેની અંદર ઓછામાં ઓછો એક સભ્ય તો છે જ, મતલબ કે એમ્પ્ટી નથી, નોન એમ્પ્ટી છે. ધેન અ ફંક્શન સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ એ ઇઝ સેડ ટુ બી બાઇનરી ઓપરેશન ઇફ ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ એ સ્ટાર બી બિલોંગ્સ ટુ એ. મતલબ કે એક સભ્ય તમે એમાંથી લઈ લો અને બીજો સભ્ય પણ એમાંથી લઈ લ્યો. આ બે વચ્ચે કંઈક એવું ઓપરેશન આપણે કરીએ
અને જો આ ઓપરેશન એ ફરીથી એ ની અંદર જ આવી જતું હોય તો આ જે સ્ટાર છે ને શું કહેશું? આ જે સ્ટાર ફંક્શન છે એને બાઇનરી ઓપરેશન કહેશું. તેથી હવે જોઈએ, ઇફ ફોર એવરી a b belongs to a સ્ટાર b belongs to a, જો આવું થઈ જાય તો આને શું કહેવાય? સ્ટારને બાઇનરી ઓપરેશન કહેવાય. એક્ઝામ્પલ જોઈએ એટલે ખબર પડી જાય. પ્લસ સરવાળો ઇઝ અ બાઇનરી ઓપરેશન ઓવર સેટ R. જો એક્ઝામ્પલ, પ્લસ એટલે કે સરવાળો ઇઝ અ બાઇનરી ઓપરેશન ઓવર સેટ R. બાઇનરી ઓપરેશનને તમે 11-12 ધોરણમાં દ્વિક્રિયા કહેતા. યાદ આવ્યું? તો જોઈએ રિયલ નંબર સેટ R, મતલબ કે વાસ્તવિક સંખ્યા ગણ R છે અને ઓપરેશન છે આપણું એડિશન, મતલબ કે સરવાળો. તો સરવાળો છે એ વાસ્તવિક સંખ્યા ગણ પર દ્વિક્રિયા એટલે કે બાઇનરી ઓપરેશન થાય છે કે નહીં, તો શું કરવાનું? R ની અંદરથી કોઈ પણ બે નંબર લેવાના. સપોઝ કે હું લઉં છું 2 અને 4, બરાબર? તો 2 અને 4 આ બેનો સરવાળો કરશું તો શું મળે? 2 + 4 6 મળે. તો 6 છે એ ફરીથી એક વાસ્તવિક સંખ્યા છે, બરાબર? તો આવા તમે R ના રિયલ નંબરના કોઈ પણ બે એલિમેન્ટ લઈ લો, મતલબ કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા લઈ લો, જેનું તમે એડિશન કરશો તો હંમેશા વાસ્તવિક સંખ્યા જ મળે. માટે પ્લસ છે એ R પર બાઇનરી ઓપરેશન છે. પછી સિમિલર, માઇનસ ઇઝ અ બાઇનરી ઓપરેશન ઓવર સેટ R. માઇનસ છે, R ની અંદરથી તમે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા લઈ લો, કોઈ પણ બે રિયલ નંબર લઈ લો, એની બાદબાકી કરશો તો હંમેશા વાસ્તવિક સંખ્યા જ મળે. તો માઇનસ છે એ પણ એક બાઇનરી ઓપરેશન છે. બાઇનરી ઓપરેશનને વધુ સમજવા માટે હજી એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે આપણે સેટ લઈ લઈએ છીએ n, સેટ ઓફ ઓલ નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા ગણ, અને પહેલા ઓપરેશન પ્લસ માટે જોઈએ, બરાબર? કોઈ પણ બે નંબર લઈએ, સપોઝ કે 2 અને 3, બંને નેચરલ નંબર છે, બંનેનું એડિશન શું થાય? 2 અને 3 નું 5, તો 5 ફરીથી નેચરલ નંબર છે, પ્રાકૃતિક સંખ્યા છે. 3 અને 4 લઈ લો, 3 ને 4 7, 7 પણ એક પ્રાકૃતિક સંખ્યા છે. તો આ બધા કોઈ પણ તમે એલિમેન્ટ લેશો n માંથી તો એનું એડિશન હંમેશા n ની અંદર જ આવશે. તો n છે, n પર પ્લસ છે એ શું છે? બાઇનરી ઓપરેશન છે. હવે જોઈએ માઇનસ. સેટ સેમ રાખ્યો, પ્રાકૃતિક સંખ્યા ગણ n, સેટ ઓફ નેચરલ નંબર, અને માઇનસ ઓપરેશન છે. હવે હું બે નંબર લઉં 5 and 3, આ બેનું સબસ્ટ્રેક્શન કરું, બાદબાકી કરું તો 5 માંથી 3 જાય તો 2. 2 belongs to n, મતલબ કે 2 છે એ n ની અંદર આવે છે, કારણ કે બે પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર? 7 માંથી હું 5 બાદ કરું તો કેટલા મળે? 2, ફરીથી n ની અંદર આવશે, બરાબર? પણ કોઈ પણ એક એવો કેસ હું લઉં કે જેની અંદર પહેલી સંખ્યા નાની હોય, 3 અને 4, 3 માંથી જો હું 4 બાદ કરું તો જવાબ મને મળશે -1. બટ -1 it doesn't belongs to n, મતલબ કે -1 છે એ પ્રાકૃતિક સંખ્યા નથી, બરાબર? તો એનો મતલબ કે 3 અને 4 વચ્ચે આપણે ઓપરેશન કરાવ્યું માઇનસ, તો આનો જવાબ જે આવ્યો હોય માઇનસ આવ્યો ને પ્રાકૃતિક સંખ્યા નથી, માટે -1 doesn't belongs to n. તેથી માઇનસ એ બાઇનરી ઓપરેશન નથી. કયા સેટ પર? n પર. જ્યારે R પર એ બાઇનરી ઓપરેશન છે. હવે આપણે જોઈએ બે વેક્ટરને ઇક્વલ ક્યારે કહેવાય, બે વેક્ટરનું એડિશન કઈ રીતે થાય, અને એક વેક્ટર અને એક સ્કેલરનું મલ્ટિપ્લિકેશન કઈ રીતે થાય. ઇફ u બાર v બાર બિલોંગ્સ ટુ R3, હવે વેક્ટર સ્પેસ એટલે શું એ આપણે આગળ ભણશું, પણ અત્યારે માની લો કે R3 એ વેક્ટર સ્પેસ છે અને R3 મતલબ કે 3 ટુપલ આવે. ફોર એક્ઝામ્પલ x1 x2 x3, તો આને શું કહેવાય? R3 નો એક એલિમેન્ટ કહેવાય. x1 x2 x3 belongs to R3, કારણ કે આની અંદર કેટલા ટુપલ છે? 1 2 અને 3. તો હવે if u બાર v બાર belongs to R3, મતલબ કે u અને v આવા કંઈક છે, where u બાર is equal to u1 u2 u3 and v બાર is equal to v1 v2 v3 and alpha belongs to R. આલ્ફા શું છે? એ કોઈ રિયલ નંબર છે, કોઈ વાસ્તવિક સંખ્યા છે, જેને આપણે કહેવાય સ્કેલર. ધેન ઇક્વાલિટી ઓફ વેક્ટર, બે વેક્ટરને ઇક્વલ ક્યારે કહેવાય?
તો કે u બાર ઇઝ ઇક્વલ ટુ v બાર ઇફ એન્ડ ઓનલી ઇફ u1 ઇઝ ઇક્વલ ટુ v1, u1 અને v1 ની કિંમત સરખી થાય, u2 ઇઝ ઇક્વલ ટુ v2, u2 અને v2 ની કિંમત સરખી થાય, અને u3 ઇઝ ઇક્વલ ટુ v3, u3 અને v3 ની કિંમત સરખી થાય. તો u બાર અને v બાર ઇક્વલ વેક્ટર છે એવું કહી શકાય, મતલબ કે ત્રણે રિસ્પેક્ટિવ કોઓર્ડિનેટ સરખા હોય. હવે જોઈએ વેક્ટર એડિશન u બાર પ્લસ v બાર. તો કે પહેલા જે બે કોઓર્ડિનેટ હોય એનું એડિશન એટલે u1 પ્લસ v1, પછી અલ્પ વિરામ બીજા કોઓર્ડિનેટનું એડિશન u2 પ્લસ v2, પછી ત્રીજા કોઓર્ડિનેટનું એડિશન u3 પ્લસ v3. તો આ રીતે વેક્ટર એડિશન ડિફાઇન થાય. હવે જોઈએ સ્કેલાર મલ્ટિપ્લિકેશન, મતલબ કે વેક્ટરનું સ્કેલાર આરે મલ્ટિપ્લિકેશન, વેર આલ્ફા ઇઝ અ સ્કેલર એન્ડ આલ્ફા મલ્ટીપ્લાય બાય u બાર. આલ્ફા સ્કેલર છે ને u બાર વેક્ટર છે. તો કઈ રીતે થશે? આલ્ફા છે અને ત્રણેય કોઓર્ડિનેટની અંદર ગુણાવી દેવાનો, આલ્ફા u1, આલ્ફા u2, આલ્ફા u3. બરાબર. હવે જોઈએ આપણે વેક્ટર સ્પેસની ડેફિનેશન. વેક્ટર સ્પેસ કહેવાય કોને? હવે આપણે અહીંયાથી તમારું ચેપ્ટર સ્ટાર્ટ થાય છે. લેટ V be a non empty set, મતલબ કે V છે એ કોઈ એવો સેટ છે કે જે empty નથી, મતલબ કે એની અંદર ઓછામાં ઓછું એક એલિમેન્ટ તો હોવો જ જોઈએ. ઇફ બાઇનરી ઓપરેશન, હમણાં જ જોયું બાઇનરી ઓપરેશન, વેક્ટર એડિશન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન. અહીંયા જો વેક્ટર સ્પેસની અંદર હંમેશા બે બાઇનરી ઓપરેશન આવશે, વેક્ટર એડિશન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન, which defined on V, which satisfy following 10 properties, then V is called vector space over R. સાદી ભાષામાં સમજીએ તો V એવો કોઈ સદિશનો સેટ છે જેની અંદર બે બાઇનરી ઓપરેશન છે, વેક્ટર એડિશન અને સ્કેલર મલ્ટિપ્લિકેશન. તો V વેક્ટર સ્પેસ ક્યારે થાય? તો કે નીચેની 10 પ્રોપર્ટી સેટિસ્ફાય કરે. તો 10 પ્રોપર્ટી કઈ છે જોઈએ. તો એના માટે આપણે પહેલા લઈએ આલ્ફા અને બીટા બિલોંગ્સ ટુ આર, મતલબ કે આલ્ફા અને બીટા સ્કેલર લઈ લઈએ આપણા કિસ્સામાં, અને એક્સ બાર, વાય બાર, ઝેડ બાર આ શું છે? વેક્ટર છે કે જે આપણા સેટ V માંથી લીધા છે. બરાબર. તો હવે કઈ 10 પ્રોપર્ટી છે જોઈએ. પહેલી જ પ્રોપર્ટી આવે ક્લોઝર પ્રોપર્ટી, કારણ કે વેક્ટર એડિશન છે. બરાબર. અને એ બાઇનરી ઓપરેશન છે, મતલબ બાઇનરી ઓપરેશન પહેલા બતાવવું પડે. તો કે એક્સ બાર એ V માંથી લીધો, વાય બાર પણ V માંથી લીધો. જો બેનું એડિશન V માં આવી જાય તો બાઇનરી ઓપરેશન ઓવર એડિશન થઈ જાય. તો પહેલી પ્રોપર્ટી શું છે? એક્સ બાર પ્લસ વાય બાર બિલોંગ્સ ટુ V, અને કહેવાય ક્લોઝર પ્રોપર્ટી ફોર વેક્ટર એડિશન. હવે જોઈએ કોમ્યુટેટિવ, મતલબ એક્સ બાર પ્લસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ વાય બાર પ્લસ એક્સ બાર. 2 વત્તા 3 કરો કે 3 વત્તા 2 કરો, જો બે સરખું થાય તો આવું જનરલી યાદ રાખો. બરાબર. હવે એક્સ બાર પ્લસ વાય બાર પ્લસ ઝેડ બાર, પહેલા વાય બાર ને ઝેડ બાર નું એડિશન કરવાનું અને પછી એક્સ બાર નું એડિશન કરવાનું. આ કરો કે પહેલા એક્સ બાર અને વાય બાર નું એડિશન કરી અને ઝેડ બાર માં ઉમેરો. તો આ શું થયું? આને શું કહેવાય? એસોસિએટિવ પ્રોપર્ટી ફોર એડિશન. એસોસિએટિવ એટલે તમે જૂથની અંદર આને સરવાળા કરી શકો તો જવાબ સરખો જ આવે. નાવ ધેર એક્ઝિસ્ટ, આનો મતલબ શું થાય? ધેર એક્ઝિસ્ટ થીટા બિલોંગ્સ ટુ V, મતલબ કે વેક્ટર સ્પેસ V ની અંદર કોઈ એવો થીટા મળે સચ ધેટ જેથી કરીને એક્સ બાર પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ થીટા પ્લસ એક્સ બાર. મતલબ કે વેક્ટર એક્સ બાર ને થીટા સાથે એડ કરો કે થીટા ને એક્સ બાર સાથે એડ કરો, એનો જવાબ હંમેશા એક્સ બાર જ આવે. ફોર એક્ઝામ્પલ સાદી રીતે સમજીએ તો 2 વત્તા 0 બરાબર 2 અને 0 વત્તા 2 બરાબર 2. તો આને શું કહેવાય? થીટાને ઝીરો વેક્ટર કહેવાય. આવો ઝીરો વેક્ટર પણ V ની અંદર મળવો જોઈએ. પ્રોપર્ટી નંબર 5, ફોર એવરી એક્સ બાર બિલોંગ્સ ટુ V, મતલબ કે V ના દરેક એલિમેન્ટ માટે ધેર એક્ઝિસ્ટ માઇનસ એક્સ બાર બિલોંગ્સ ટુ V, મતલબ કોઈ એવો માઇનસ એક્સ બાર મળે સચ ધેટ જેથી કરીને એક્સ બાર પ્લસ માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ બાર પ્લસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ થીટા. અહીંયા થીટા શું હતું? એક ઝીરો વેક્ટર હતો, જેથી કરીને તેને કોઈ પણ વેક્ટરની સાથે તમે આગળથી કે પાછળથી એડ કરો તો એ વેક્ટરમાં કાંઈ ફેર પડતો નથી. બરાબર. તો અહીંયા એ વેક્ટર ઝીરો વેક્ટર આવી જવો જોઈએ, મતલબ કે એક્સ બાર પ્લસ માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ થીટા, મતલબ કે ઝીરો વેક્ટર, એન્ડ માઇનસ એક્સ બાર પ્લસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ થીટા. સાદી રીતે સમજીએ તો તમે નંબર 2 લઈ લો. બરાબર.
તો આને તમે -2 સાથે એડ કરો તો 0 આવી જાય, અને અહીંયા -2 ને પણ જો 2 સાથે એડ કરો આગળથી તો પણ 0 આવી જાય. તો અહીંયા 0 છે ને એ થીટા વેક્ટર છે, 2 છે એ x બાર છે, અને અહીંયા -2 છે એ -x બાર છે. હવે પ્રોપર્ટી નંબર 6, બાઇનરી ઓપરેશન 2 હતા, વેક્ટર એડિશન. તો એડિશન માટે આપણે 5 પ્રોપર્ટી જોઈ. હવે જોઈએ મલ્ટિપ્લિકેશન માટે. તો ફરીથી પેલા મલ્ટિપ્લિકેશન છે, બાઇનરી છે એ બતાવવું પડે. તો એના માટે આલ્ફા ગુણ્યા x બાર બિલોંગ્સ ટુ v થવું જોઈએ, બરાબર. તો આલ્ફા ગુણ્યા x બાર બિલોંગ્સ ટુ v, તો આને શું કહેવાય? ક્લોઝર પ્રોપર્ટી ફોર મલ્ટિપ્લિકેશન. હવે ડિસ્ટ્રીબ્યુટિવ આલ્ફા in the bracket x bar plus y bar is equal to alpha x bar plus alpha y bar થવું જોઈએ. એન્ડ 8 આ પણ ડિસ્ટ્રીબ્યુટિવ છે. આલ્ફા પ્લસ બીટા બે સ્કેલર છે, એનું મલ્ટિપ્લિકેશન વેક્ટર સાથે છે. x બાર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા x બાર પ્લસ બીટા x બાર. 9th પ્રોપર્ટી છે એ કંઈક આના જેવી જ છે, જૂથનો નિયમ, બરાબર. associative property alpha beta multiply by x bar is equal to alpha in the bracket beta x bar. alpha અને beta નું મલ્ટિપ્લિકેશન કરીને પછી x બાર આરે મલ્ટીપ્લાય કરો, કે beta અને x બાર નું મલ્ટીપ્લાય કરીને પછી alpha આરે મલ્ટીપ્લાય કરો, બંને સેમ થવું જોઈએ. એન્ડ લાસ્ટ 1 into x bar બરાબર x બાર, આના જેવું છે, 2 ગુણ્યા 1 બરાબર 2, બરાબર. તો આને કહેવાય યુનિટી. કોઈ એવો 1 મળવો જોઈએ કે જેથી કરીને 1 સાથે તમે x બાર નું મલ્ટિપ્લિકેશન કરો તો x બાર થઈ જાય. જો 10 પ્રોપર્ટી સેટિસ્ફાય થાય તો આને આપણે વેક્ટર સ્પેસ કેસ. જોઈ લે ફટાફટ બધી પ્રોપર્ટી. વેક્ટર સ્પેસ થવા માટે v નોન એમ્પ્ટી સેટ હોવો જોઈએ, 2 ઓપરેશન હોવા જોઈએ, વેક્ટર એડિશન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન. 10 કન્ડિશન કઈ છે જોઈએ. એડિશન માટેની 5 પ્રોપર્ટી, જેની અંદર પહેલી પ્રોપર્ટી છે ક્લોઝર પ્રોપર્ટી, મતલબ બાઇનરી ઓપરેશન પ્રૂવ કરે વેક્ટર એડિશન ને. એ પ્રોપર્ટી x પ્લસ y બાર બિલોંગ્સ ટુ v. સેકન્ડ પ્રોપર્ટી છે કોમ્યુટેટિવ, x બાર પ્લસ y બાર ઇઝ ઇક્વલ ટુ y બાર પ્લસ x બાર, મતલબ કે 2 વત્તા 3 બરાબર 3 વત્તા 2 થાય. થર્ડ છે એસોસિએટિવ છે, છેલ્લા બે નું તમે એડિશન કરીને પછી ફર્સ્ટ આર એડિશન કરાવો, કે પહેલા બે નું એડિશન કરીને પછી થર્ડ આર એડિશન કરાવો, બંને સેમ થાય. ફોર્થ પ્રોપર્ટી છે there exists theta belongs to v such that x bar plus theta is equal to x bar is equal to theta plus x bar. મતલબ કેવો ઝીરો વેક્ટર મળવો જોઈએ કે જેથી કરીને તમે x બાર સાથે તમે આગળથી કે પાછળથી એડિશન કરો છતાં બી x બાર જ મળે. ફિફ્થ પ્રોપર્ટી છે કે તમને એક ઇનવર્સ એલિમેન્ટ મળવો જોઈએ, એડિટિવ ઇનવર્સ, બરાબર, જેથી કરીને x બાર અને માઇનસ x બાર નું એડિશન કરો તો ઝીરો વેક્ટર થીટા મળી જાય, બરાબર. સિક્સ પ્રોપર્ટી હવે મલ્ટિપ્લિકેશન માટેની પ્રોપર્ટી છે. તો મલ્ટિપ્લિકેશન બાઇનરી ઓપરેશન છે બતાવવું પડે. બાઇનરી ઓપરેશન બતાવવા માટે શું કર્યું હતું? આલ્ફા આર માંથી લેવાનો અને વી એક્સ બાર છે એ વી માંથી લેવાનો. તો આલ્ફા અને એક્સ બાર જો વી ની અંદર મળી જાય તો આ શું થશે? બાઇનરી ઓપરેશન થશે. શું બાઇનરી ઓપરેશન થાય? મલ્ટિપ્લિકેશન એ બાઇનરી ઓપરેશન થશે, અને આને ક્લોઝર પ્રોપર્ટી કહેવાય. આલ્ફા ગુણ્યા એક્સ બાર બરાબર વી, સોરી, આલ્ફા ગુણ્યા એક્સ બાર એ વી માં આવવું જોઈએ. અને બે છે ડિસ્ટ્રીબ્યુટિવ લો છે, આલ્ફા ઇન ધ બ્રેકેટ એક્સ બાર પ્લસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ બાર પ્લસ આલ્ફા વાય બાર. એન્ડ એઇટ પ્રોપર્ટી આલ્ફા પ્લસ બીટા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ બાર એન્ડ બીટા એક્સ બાર. નાઇન્થ પ્રોપર્ટી associative for multiplication, alpha into beta multiply by x bar is equal to alpha multiply by beta x. and 10th 1 into x bar is equal to x bar, મતલબ કોઈ એવો 1 મળવો જોઈએ જેથી કરીને 2 એકુ 2 થાય. તો આ 10 પ્રોપર્ટી જે સેટ v સેટિસ્ફાય કરે એને શું કહેવાય? વેક્ટર સ્પેસ કહેવાય.